મિલનભાઈ ઠાકસે કેમ કોઈ તમારે ફોન કરી દીધું ઉપર જો કીધું અંતિમ સમય આવ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક વચન માંગ્યું કે મારા એટલે કે કર્ણના અંતિમ સંસ્કાર એવી જગ્યાએ કરવા કે જે ધરતી ઉપર ક્યારેય કપટ ન થયું હોય, પાપ ન થયો હોય, અન્યાય ન થયો હોય, અનીતિ ન થઈ હોય, જે જમીન કુંવારી જમીન હોય એની ઉપર મારા અંતિમ સંસ્કાર કરજો એવું વચન કૃષ્ણ પાસે કર્ણએ લીધું. અને આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણએ એવી ધરતી તરીકે સુરતને પસંદ કર્યું કે સુરત એવી ધરતી છે જ્યાં કપટ નથી, પાપ નથી, અનીતિ નથી, અન્યાય નથી. એટલે કર્ણના અંતિમ સંસ્કાર અહીંયા સુરત થયા. ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ ધરતીને એવી ધરતી માની કે અહીંયા કપટ નહીં, પાપ નહીં, અનીતિ નહીં, દુરાચાર નહીં, એવી જમીન છે. પણ અદ્ભુત સાથે કેવું પડે કે આખા ગુજરાતમાં કપટ કરનારાઓ અહીંયા સુરતને તે વેદા બને. ગુજરાત આખાને લૂંટી લેનારા, ગુજરાતને બરબાદ કરનારા, દેશના દૂષણને ઢકેલનારા કપટી માણસો સુરતની અંદર નેતા બની